નમસ્કાર. સરળતાથી પ્રાપ્ત આપણા રસોડાની જ વસ્તુ ખૂબ ફાયદાકારક. આવો રસોડાના મસાલા પૈકીમાંના એકને આપણે જાણીએ, અને એ છે વરિયાળી. આપ સૌ જાણો છો, આપણને પણ ખ્યાલ હશે કે પાચનની સમસ્યાને દૂર કરે છે વરિયાળી. અંદરની લાહીને શાંત કરે, ખૂબ ઉપયોગી છે વરિયાળી. એના વિશે જાણીએ. ભારતીય રસોડામાં આપ જાણો છો તેમ મસાલાઓનું સ્થાન માત્ર સ્વાદ પૂરતું નથી, પરંતુ એમાં રહેલા ઔષધીય ગુણોને લીધે એનું મહત્ત્વ છે અને એનો ઉપયોગ કરાય છે. વરિયાળી વિશે જાણીએ તો આપણે એને માઉથ ફ્રેશનર તરીકે, એટલે કે મુખવાસ તરીકે જમ્યા પછી લેતા હોય છે. એનું સ્વાસ્થ્ય માટે કેટલું મહત્ત્વ છે એ જાણશો તો મેં એને વરિયાળી વિશે વધારે સ્નેહ થશે અને વધારે ભાવથી તમે એને ખાઈ શકશો. ખૂબ જ ગુણકારી છે. વરિયાળી સ્વાસ્થ્યની દૃષ્ટિએ અદ્ભુત લાભકારક છે. જેમ કે વરિયાળીમાં રહેલા પાચક રસો અને અંદર રહેલા ઉત્સેચકો એ આપણા પાચન રસને ઉત્તેજિત કરે. એટલે વરિયાળી ખાવાથી ગેસ, અપચો, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી તકલીફોમાં તાત્કાલિક રાહત મળે છે. એની પ્રકૃતિ આપ જાણો છો તેમ ઠંડી છે વરિયાળી, એટલે ઉનાળામાં તો વરિયાળીનું શરબત ખાસ પીવાય છે અને પિત્તને શાંત કરે, લૂ લાગવાની શક્યતા ઘટી જાય. વરિયાળીની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, એટલે મોઢાની અંદર રહેલા બેક્ટેરિયાનો નાશ કરે અને એને ચાવવાથી જે લાળ બને છે તે શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. આયુર્વેદ અનુસાર વરિયાળી આંખોની રોશની વધારવા માટે ઉત્તમ છે. એને પીસીને વરિયાળી, સાકર અને બદામ એ સરખા ભાગે લઈ અને પીસી અને રોજ રાત્રે જો દૂધ સાથે લેવાય તો આંખોનું તેજ વધે. વરિયાળીની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, એટલે વરિયાળી લેવાનો બીજો ફાયદો છે કે પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. શરીરનું જે મેટાબોલિઝમ છે, પાચનની આખી જે ક્રિયા છે એને સુધારે છે. ઘણી રીતે વરિયાળીનો ઉપયોગ થઈ શકાય. કાચી ખાઈ શકાય, શેકીને ખાઈ શકાય. એક વિશિષ્ટ ઉપયોગ એનો છે કે વરિયાળીને રાત્રે પાણીમાં પલાળી અને સવારે ગાળીને એનું પાણી પીવાના પણ અનેક ફાયદા છે. રસોડાના આવા ઔષધીય ગુણો ધરાવતા અન્ય મસાલાઓ બધા જમાં કાંઈક ને કાંઈક ઔષધીય ગુણો છે, એના વિશે પણ પછી આગળ ઉપર જાણશો. આપની કોમેન્ટ ગમશે, ચેનલને સબસ્ક્રાઈબ આપે કરી જશે, ન થઈ તો કરજો, અને વિડીયોઝને ફ્રેન્ડ્સમાં, રિલેટિવ્સમાં ફોરવર્ડ કરો. મળીશું ફરી પાછા કોઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય હિન્દ.